નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। ડાંગની અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત। કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટથી સ્થાનિકોને ઘર બેઠા રોજગારી। સ્થાનિક ખેડૂતોના સહયોગથી કાજુના વેલ્યુએશન, એડિશન અને પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાયી થવાની સાથે વેચાણ શરૂ કર્યું। મંડળી દ્વારા રો કાજુનું સંપૂર્ણ પ્રોસેસિંગ, ગ્રાઇન્ડિંગથી લઈને પેકિંગ અને શોર્ટિંગ કરી સ્થાનિક કક્ષાથી વેચાણ। તારીખ 8/3/2026ના રોજ વિજલપુર ખાતે હરિકૃષ્ણ બંગલોઝમાં રંગપંચમી નિમિત્તે ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એ ફાગ મહોત્સવના આયોજનની અંદર લડ્ડુ ગોપાલજીને પારણે ઝુલાવવામાં આવ્યા હતા। ગુલાલ અને ફૂલોથી લડ્ડુ ગોપાલની સાથે ધૂળેટી રમવામાં આવી હતી। ત્યાં ઉપસ્થિત મહિલાઓએ એકબીજાની ઉપર ગુલાલ લગાવી ઉજવણી કરી હતી, કેક કાપી હતી તેમજ વુમન્સ ડે પણ તે જ દિવસે હોય વુમન્સ ડેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમની અંદર મહિલાઓની અંદર મીનાબેન સંપતભાઈ સોની, સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ તથા અન્ય મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા મેદસ્વીતા ઘટાડવા તેમજ દૂર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત તારીખ 15 માર્ચ રવિવારના દિવસે ખેરગામ તાલુકા કક્ષાનો યોગ શિબિર રામજી મંદિર સંકુલ પટાંગણમાં સવારે 7 થી 9 દરમિયાન યોજાનાર છે, જેમાં નવસારી જિલ્લા કોઓર્ડિનેટર ગાયત્રી તલાટી, પ્રીતિ પાંડે વલસાડ, ખેરગામ પતંજલિના યોગ શિક્ષક અમિત પટેલ, યોગ શિક્ષિકા જાગૃતિ ગજ્જર ખાસ ઉપસ્થિત રહી યોગ નિરોગી રહેવા માટે માર્ગદર્શન આપશે। ગણદેવી પોલીસે બાતમીના આધારે કુલ્લે 2,52,480 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે, તો સાથે જ એક આરોપીને પણ જેલના સળિયા પાછળ નાખી દીધો છે। એમને જે બાતમી મળી હતી, બાતમી પ્રમાણે કાર નંબર GJ 15CR6706ની અંદર બિલ્ડીમોરા થઈ નવસારી તરફ દારૂ આવી રહ્યો છે। કાર અટકાવી તપાસ કરતાની અંદરથી 2,52,480નો દારૂ મળી આવ્યો હતો, તો સાથે જ કારની કિંમત 5 લાખ રૂપિયા, મોબાઈલ અને આમ કરી કુલ્લે 7,57,480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો સાથે જ મોહમ્મદ સમીર સબ્બીર શેખ કે જે માત્ર 21 વર્ષીય છે અને નાની દમણનો રહેવાસી છે, ધરપકડ કરી છે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ચીખલી તાલુકાના રૂમલા ગામમાં મારુતિ મંથન પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી। રાજ્યપાલશ્રીએ ફાર્મમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો, ગાય દોહન કરી ધરતીપુત્રોને પ્રોત્સાહિત કર્યા। હળદરની મૂલ્યવર્ધિત ખેતી જોઈ રાજ્યપાલશ્રીએ ખુશી વ્યક્ત કરી। આંબા કલમ ઉપર લહેલાતા કેસર કેરીના પાકોનું રાજ્યપાલશ્રીએ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી પ્રાકૃતિક પદ્ધતિથી બનાવેલા શસ્ત્રોને સ્પ્રે વડે છંટકાવ પણ કર્યો। પ્રાકૃતિક ખેતીના 5 આયામ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પાન અને મિશ્ર પાક વડે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપ્યું। રાજ્યપાલશ્રીના પાવન પગલાં અમારી ધરતી ઉપર પડતા છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતીની મારી મહેનત આજે ફળી, આ શબ્દ ઉચ્ચાર્યા ખેડૂત બિપિનભાઈ પટેલ દ્વારા। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રૂમલા ખાતે રાત્રિ સભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ। રૂમલા ખાતે આયોજિત રાત્રિ સભામાં રાજ્યપાલશ્રીએ સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ, શિક્ષણ અને પ્રાકૃતિક ખેતીનો મંત્ર આપ્યો। રાજ્યપાલશ્રીએ આચાર્ય દેવવ્રતજીએ સફાઈ કરવામાં ક્યારેય શરમ અનુભવવી જોઈએ નહીં। ગંદકી કરનાર કરતાં સફાઈ કરનાર હંમેશા મહાન હોય છે। જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરી અને તેની માવજત કરવાનો સંકલ્પ લેવો જોઈએ। ભગવાને આપેલું આ અમૂલ્ય શરીર તંબાકુ, દારૂ કે ગુટખા જેવા વ્યસનોમાં બગાડવું જોઈએ નહીં। સંતાનો સંસ્કારી અને વ્યસનમુક્ત હશે તો જ દેશની સંપત્તિ અને સમાજ સુરક્ષિત હશે વગેરે વાતો એમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી।
નવસારી કાંઠા વિસ્તારના દિનકરભાઈ મણીલાલ ટંડેર મિસ્ટર સાઉથ ગુજરાત સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવી વિસ્તારનું નામ રોશન કર્યું. બોરસી માછીવાડ ગામના વતનીને હાલ નવસારી ખાતે રહેતા દિનકરભાઈ મણીલાલ ટંડેલ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. દિનકરભાઈ છેલ્લા 2 વર્ષથી બોડી બિલ્ડિંગમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં 2 વખત મિસ્ટર નવસારી બોડી બિલ્ડિંગ સ્પર્ધા વિજેતા બની ચૂક્યા છે. તાજેતરમાં વાપી ખાતે માળી સમાજ ભવનમાં યોજાયેલી પ્રતિષ્ઠિત મિસ્ટર સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં દિનકર ટંડેલ ઉત્તમ પ્રદર્શન કરી ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવસારી જિલ્લાના રૂમલા પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી આચાર્ય દેવવ્રતજીનો રાત્રે વિશ્રામ વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે કર્યો યોગ અને પ્રાણાયામ. વિદ્યાર્થીઓએ સ્વસ્થ જીવન માટે રોજિંદા જીવનમાં યોગ અને પ્રાણાયામને અવશ્ય સ્થાન આપવું જોઈએ. આ શબ્દો ઉચ્ચાર્યા આચાર્ય દેવવ્રતજીએ. સાથે જ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના રૂમલા ગામ સ્થિત આદર્શ વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રીતે રાત્રે વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલ શ્રીના આ સાદગીભર્યા વ્યવહારથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલ શ્રી વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને યોગ આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિગતસર વાતો પણ કરી હતી. ડાંગનું ગૌરવ. રાષ્ટ્રપતિના હસ્તે વઘઈ તાલુકાના સંગીતાબેન દેશમુખનું બહુમાન. ડાંગના ધોળવહળ ગામની પાણી સમિતિ સભ્ય સંગીતાબેન અશોકભાઈ દેશમુખને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરાયું. OFTK આધારિત પાણીની ગુણવત્તા દેખરેખમાં શ્રેષ્ઠતા દર્શાવતી મહિલા તરીકે સંગીતાબેનની પસંદગી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હીમાં યોજાયેલ જલ મહોત્સવ 2026ની અંદર એમને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. ડાંગ SOG પોલીસની મોટી સફળતા. 2.5 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને વલસાડના વાગલધરાથી ઝડપી પાડ્યો. ડાંગ જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડવા માટે ઝુંબેશ ચાલી રહી હતી અને જે સંદર્ભે પ્રોહિબિશનના ગુનાની અંદર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી અને આ પ્રમાણે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડાંગમાં ગેસ સિલિન્ડર માટે હાલાકી 1 માર્ચથી બદલાયેલા નિયમોને કારણે આહવા ગેસ એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 માર્ચથી ગેસ સિલિન્ડર માટે KYC અને OTP ફરજિયાત બનાવવામાં આવતા જ ગ્રાહકો અને એજન્સી સંચાલકો બંને માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારો માટે રસોઈના ગેસ હવે માથાના દુખાવા સમાન બની ગયા છે. પેટ્રોલ ડીઝલ અને ગેસની અછત અંગે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન. ભારતમાં પેટ્રોલ ડીઝલ અને ગેસની નથી કોઈ સમસ્યા, આપણી પાસે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. હરદીપ પુરીનું કહેવું છે કે LPG ઉત્પાદનની અંદર 28% ઉત્પાદન વધારી દેવામાં આવ્યું છે. કોઈને પણ ગભરાવાની જરૂર નથી. CNG 100% સપ્લાય થઈ રહ્યું છે. આ તમામ શબ્દો ઉચ્ચાર્યા હરદીપ પુરીએ અને આ ચર્ચાની અંદર વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ હાજર રહ્યા અને ચર્ચામાં ભાગ લીધો. હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન ભેજનું પ્રમાણ 95% અને સાંજ દરમિયાન 17% નોંધવા પામ્યું હતું. 1.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. જિલ્લા આહવાના તળાવ બંધાર ખાતે નાગરિક સંરક્ષણ વિષયક તાલીમ યોજાઈ. નાગરિક સંરક્ષણ હેતુ રાજ્ય કક્ષા શ્રીના નિર્દેશ અનુસાર ઓપરેશન અભ્યાસ અંતર્ગત આજરોજ આહવા ખાતે સિવિલ ડિફેન્સ અંગેની મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આ મોકડ્રીલ દરમિયાન ઊભી થતી સમસ્યાઓ સામે કેવી રીતે કુનેહથી કેવા પ્રકારની કામગીરી કરવી તે માટે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ આહવા ખાતે સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું હતું. અમલસાડના કાંઠાના પૂર અસરગ્રસ્ત ગામોમાંથી પાણી નિકાલની કામગીરીમાં ખોદકામ માટે વધુ મશીનો તેમજ માટી સ્થળાંતર માટે જરૂરી વાહનો ફાળવવા ખૂબ જ જરૂરી. અમલસાડ વિસ્તારના કાંઠાના ગામો પૈકી કેટલાક ગામો પૂર અસરગ્રસ્ત છે અને ચોમાસામાં ભારે વરસાદ કે નદીમાં આવતી રેલ વખતે આ ગામોમાંથી પાણીનો નિકાલ થતો નથી. પાણીના સીધા નિકાલના અભાવે ગામના રસ્તાઓ, ખેતવાડીઓ, ઘર
બાંધકામ તેમજ પશુપાલનના ઘાસચારા વગેરેને ભારે નુકસાન થાય છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. બિલ્લીમોરા પાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં 790 અરજીઓનો સ્થળ પર જ નિકાલ. ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમના 11મા તબક્કા અંતર્ગત ગત બુધવારે બિલ્લીમોરા પાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ શહેરના જલારામ હોલ ખાતે યોજાયો હતો, જેમાં બિલ્લીમોરા નગરપાલિકાના વોર્ડ 1 થી 5ના શહેરીજનોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનું આયોજન કરાયું હતું, જેમાં 790 જેટલી અરજીઓ સ્થળ પર જ નિકાલ કરી શહેરીજનોને વચેટિયા મુક્ત સુવિધા આપવામાં આવી હતી. સૌ સનાતની દર શનિવારે સંધ્યાકાળે મંદિરે ભેગા થાવ. હાલમાં સોશિયલ મીડિયામાં એક હિન્દુ ધર્મ જાગૃતિ લાવવા દર શનિવારે સંધ્યાકાળે બધા ફળિયા મહોલ્લા વાસીઓ મંદિરમાં ભેગા થવાની ટેવ પાડેનો એકતાનો વિચાર ફરી રહ્યો છે, જેને વધાવવા આ લખાણ લખાયું છે. સાંપ્રત સમયમાં હનુમાનજીની ઉપાસના સૌથી ઝડપી ફળદાયી માનવામાં આવે છે, જે ભય અને સંકટ અને નકારાત્મકતા દૂર કરે છે. મંગળવાર કે શનિવારે સિંદૂર તેલનો દીવો અને ફૂલ અર્પણ કરી હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવો શ્રેષ્ઠ છે. ટર્મથી ટિકિટ મેળવનારને આ વખતે નહીં અપાશે ટિકિટ. 3 વખત ટિકિટ મેળવનાર હાર્યા કે જીત્યા હોય તેને ટિકિટ નહીં. જનપ્રતિનિધિ સાથે લોહીનો સંબંધ ધરાવનારને આ વખતે ટિકિટ મળશે નહીં. MP, MLA, કોર્પોરેટર, નગરસેવક, તાલુકા અને જિલ્લાના ડેલિગેટના પરિવારમાં ટિકિટ નહીં. ભાજપમાં 3 વર્ષથી ઓછો સમય પ્રાથમિક સભ્ય હશે એને આ વખતે ટિકિટ મળશે નહીં અને 60 વર્ષથી ઉપરના લોકોને ભાજપ ટિકિટ નહીં આપે એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. એટલે કે જે ટિકિટ વાંચુકો રેસની અંદર છે અને આ કેટેગરીમાં આવતા હોય એ પહેલેથી જ પોતાના હથિયારો નાખી દેજો, કારણ કે ભાજપ તમને ટિકિટ આપશે નહીં. નવસારીના ગાંધી સ્મૃતિ અંડરબ્રિજ ખાતે 3.5 કરોડના ખર્ચે ગ્લો ગાર્ડન અને સૌંદર્યકરણનો પ્રોજેક્ટ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને 50% કામગીરી પણ પૂર્ણતાને આરે આવી ચૂકી છે. નવસારી શહેરને સ્માર્ટ સિટીની હરોળમાં લાવવા અને શહેરી આધુનિકીકરણના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત એવા ગાંધી સ્મૃતિ અંડરબ્રિજ વિસ્તારમાં અંદાજે 3.5 કરોડના ખર્ચે અત્યાધુનિક ગ્લો ગાર્ડન, વોકવે અને બેઠક વ્યવસ્થા વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ નવસારીના નાગરિકોને રાત્રિ સમયે રોશનીથી ઝળહળતું એક નવું અને આકર્ષક નજરાણું જોવા મળશે. મહામહિમ રાજ્યપાલ શ્રી નવસારી જિલ્લાના 2 દિવસના કાર્યક્રમ દરમિયાન આર્ય સમાજ નવસારીના ઉપપ્રમુખ HJ પરમાર, તાલુકા પંચાયત કામરેજના પ્રમુખ રેખાબેન પટેલ, આર્ય સમાજ નવસારીના હસમુખ સોની અને જગદીશ સોલંકી તથા કામરેજ તાલુકા સરપંચ એસોસિએશનના જેતલબેન પટેલ તથા હેમંતભાઈ વસાવા દ્વારા બુકે અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા 1 વર્ષમાં આવેલી કામગીરી જેવી કે કુપોષિત મુક્ત પર્યાવરણ જાળવણી અને વૃક્ષારોપણ, પ્રાકૃતિક કૃષિ સેમિનાર પ્રદર્શન અને વેચાણ, કૃષિ ઋષિનું સન્માન, કર્મયોગીનું સન્માન, નેત્ર યજ્ઞ, મફત ચશ્મા વિતરણ વગેરેનો પણ લેખાજોખા અંગેનો અહેવાલ આપવામાં આવ્યો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.